જ્યારે ભારતમાં ગુરુ શિષ્ય પરંપરા ચાલતી હતી, સામાન્ય રીતે એ દિવસોમાં બાળકો ગુરુકુળ રહીને જ શિક્ષણ પામતા હતા. પ્રાય આ ગુરુકુળોમાં અઠવાડિયે એકાદ વખત પ્રશ્નોત્તરીનું સેશન પણ રાખવામાં આવતું હતું. એક દિવસ આવા જ એક ગુરુકુળમાં પ્રશ્નોત્તરી સેશન દરમિયાન એક શિષ્યએ ગુરુને પ્રશ્ન કર્યો, શું મનુષ્ય સંપૂર્ણ સ્વતંત્ર છે? ગુરુએ કહ્યું, હા. આ સાંભળી બીજા શિષ્યએ પ્રશ્ન પૂછ્યો, શું મનુષ્ય બિલકુલ બંધાયેલો નથી? ગુરુએ કહ્યું, છે. હવે લગભગ 12 શિષ્યોએ ગુરુકુળમાં ભણી રહ્યા હતા. બધાએ સખત રીતે ચોંકી ઉઠ્યા. ગુરુ, મનુષ્ય સ્વતંત્ર છે? માં પણ હા કહી રહ્યા છે, અને બંધનમાં છે એમાં પણ હા પાડી રહ્યા છે. એટલે એક ત્રીજા શિષ્યએ આ વાતનું રહસ્ય જાણવા ચાહ્યું. ગુરુએ તરત જ હસતા હસતા એ શિષ્યને ઉપર બોલાવ્યો અને પછી એને બધા શિષ્યો સામે મોં કરીને ઊભા રહેવા માટે કહ્યું. જેવો એ ઊભો રહી ગયો કે ગુરુએ આગળની આજ્ઞા આપી, એક પગ ઉપર કરી લે. શિષ્યએ જમણો પગ ઉપર કરી લીધો. ગુરુએ થોડી સેકન્ડમાં બીજી આજ્ઞા આપી, હવે બીજો પગ ઉપર કર. પ્રશ્ન જ નહોતો ઉઠતો. સહુના હાસ્યની વચ્ચે ગુરુએ કહ્યું, આ જ મનુષ્ય જીવન છે. પહેલું સ્ટેપ ભરવા માટે મનુષ્ય પૂર્ણપણે સ્વતંત્ર છે. આ શિષ્ય પણ જ્યારે મેં પગ ઉપર કરો એવું કહ્યું ત્યારે જમણા પગની જગ્યાએ ડાબો પગ પણ ઉપર કરી શકતો હતો, અથવા પગ ઉપર ઉઠાવવા માટે પણ ના પાડી શકતો હતો. પણ જેવો એણે જમણો પગ ઉપર કર્યો એ બંધાઈ ગયો. બસ આ જ મનુષ્ય જીવનનો ખેલ છે. મનુષ્ય કર્મ કરવા માટે સ્વતંત્ર છે, પરંતુ જેવું કરે છે એ તેના ફળથી બંધાઈ જાય છે.